આકાશમાં સૂર્ય તો એક જ છે ને, પણ તમે અલગ અલગ વાડકા મૂકી દો ને અલગ અલગ વાડકામાં અલગ અલગ પાણી ભરી દઈએ તો એક જ સૂર્ય અલગ અલગ પાણીમાં અલગ અલગ પ્રતિબિંબિત રૂપે દેખાય છે. સૂર્ય એક પણ તમને દેખાય 10. જેટલા દર્પણ મૂક્યા હોય એટલા આપણે સૂર્ય જોઈ શકીએ. એવી જ રીતે પરમાત્મા એક, પણ એની માયાના કારણે એ અલગ અલગ રૂપ દેખાય છે. હવે માયાના રૂપો પણ અલગ, કારણ કે માયા એ નર્તકી જેવી છે. જેવું કામ હોય એવું એ રૂપ ધારણ કરે. રસોઈ બનાવવાની હોય તો પેલું આમ પહેરવાનું પહેરી લે એટલે આપણને એમ લાગે કે પાચક છે, રસોઈ બનાવવાવાળા છે. એના એ સેવા કરવા માટે જાય એટલે પ્રભુની આરતી કરે એટલે આપણે એને ઈશાન મહારાજ, કિશન મહારાજ કહી દઈએ. છે એક જ, પણ એના રૂપ કેટલા બધા. એવી જ રીતે પરમાત્મા એક, પણ એના રૂપ અલગ. જ્યારે પૃથ્વીને ધારણ કરી અને નાસિકા પર મૂકે તો આપણે એ જ પરમાત્માને વરાહના નામથી ઓળખીએ. થાંભલો ફાડીને પ્રભુ બહાર આવે તો આપણે નૃસિંહ કહીએ. આવી વાત આ 4 શ્લોકના સ્મરણ ચિંતનથી વેદ વ્યાસજીને ખબર પડી અને સમજાવવા લાગ્યું કે એક જ પરમાત્માની આ બધા માયા છે, એક જ પરમાત્માના આ બધા અવતારો છે. કઈ પ્રકારના અવતારો ગણાવ્યા? એક હોય અંશાવતાર, થોડીક વાર પ્રભુ આવે, કામ થઈ જાય, લીલા થઈ જાય, પ્રભુ જતા રહે. એક હોય લીલા અવતાર, થોડીક લીલા કરવા માટે આવે, એટલું લીલા પતે એટલે પ્રભુ વિજય થઈ જાય. એક હોય ભગવાનનો પૂર્ણાવતાર, એક છે ભગવાનનો મર્યાદા અવતાર. પણ પછી ખબર પડી આ બધા જ અવતારો તો એકના એક છે. પણ સમાધિમાં બેઠા બેઠા જે કંઈ એમના અનુભવો થયા, જે કંઈ પણ એમને દેખાયું, એ બધું મેં લખવાનું શરૂ કર્યું. લખતા ગયા, જે કંઈ દેખાતું ગયું એને શ્લોકબદ્ધ કરતા ગયા અને અંતે 18,000 શ્લોકનો એક ગ્રંથ બન્યો. અને ગ્રંથ તૈયાર થયો, પોથી બાંધી અને નામ આપી દીધું શ્રીમદ ભાગવત. આ ભાગવત ગ્રંથ છે જે વેદ વ્યાસજી લખ્યો, એમાં 18,000 શ્લોકો છે. તો મારા તમારી પાસે ક્યાંથી આવ્યા? એ વેદ વ્યાસજીએ 18,000 શ્લોકોનું જ્ઞાન એમના પુત્ર શુકદેવજીને આપ્યું. અને જ્યારે અમારા ગુરુજી એમના પુત્ર શુકદેવજીને આ ગ્રંથ ભણાવતા હતા એ વખતે અમે પણ એમની જોડે હતા. એ ગ્રંથ અમે ભણ્યા તો ખરા, પણ એ ગ્રંથને કેવી રીતે પ્રસ્તુત કરવાનો એ સમજ અમને ત્યારે પડી જ્યારે એમના પુત્ર શુકદેવજી મહારાજે એ જ ભાગવત ગ્રંથના જ્ઞાન દ્વારા પરીક્ષિત રાજાનો 7 દિવસમાં ઉદ્ધાર કરી દીધો. અને જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો, 7 દિવસ પર એક આસન પર બેઠા અને અમારા ગુરુદેવના પુત્ર શુકદેવજી મહારાજ ત્યાં ગંગા તટ પર આવ્યા અને પછી એમણે જ્યારે આ જ ભાગવતની કથા જ્યારે પરીક્ષિતને સંભળાવી, એમનો મોક્ષ થઈ ગયો 7 દિવસમાં.